ગુડ આફ્ટરનૂન. હવે સેમ 5 માં પેપર નંબર 505 માં આપણે કાલ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં ડેરિવેટિવ એન્ડ ઇન્ટિગ્રેશન વાળો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો. વરસાદ વધારે છે એટલે બહારનો અવાજ થોડો રહેશે. 1 મિનિટ. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનની આપણે વાત કરી. ડેરિવેટિવમાં કાલ આપણે બે થિયરમ સાબિત કર્યા છે કે એક વખત ડેરિવેટિવ એટલે લાઈક f ડેશ ઓફ t નું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવો હોય s લાપ્લાસ ઓફ ફંક્શનનું લાપ્લાસ લઈને માઈનસ f ઓફ 0. ઓકે, અને લાઈક આપણે f n ટાઈમ એટલે n ટાઈમ ડેરિવેટિવ હોય તો શું આવશે એનું સોલ્યુશન s રેઝ ટુ n f બાર ઓફ s. It means એનું લાપ્લાસ માઇનસ s ની એક પાવર હોય n માઇનસ 1 ત્યારે f ઓફ 0 ની એન્ટ્રી થાય. એક પાવર ઓછી થાય માઇનસ s રેઝ ટુ n માઇનસ 2 ત્યારે f ડેશ ઓફ 0 અહીં બે આવે તો એક વખત ડેરિવેટિવ માઇનસ s રેઝ ટુ n માઇનસ 3 f ડબલ ડેશ ઓફ 0 એન્ડ માઇનસ so on s ની પાવર કેટલી આવી છે 1 અને આની પાવર શું આવી છે n માઇનસ 1 ઓફ 0. ઓકે, n માઇનસ 1 છે. તો આ રીતના કાલ આપણે આ બે થિયરમ સાબિત કર્યા હતા. બે થિયરમમાંથી એક થિયરમ પૂછવાની 99.99% શક્યતા છે એટલે ખાસ કાલના બે થિયરમ છે કરી લેવાના છે. હવે પછીનો જે ભાગ આપણે શીખીએ છીએ એક્ઝામ્પલ કે પછી થિયરમ, એમાંથી બે થી વસ્તુ પૂછાય તો પૂછાય. લાઈક આપણે જે 7 માર્કનું 14 માર્કનું છે તો 7 માર્કમાં હવે પછીના પાઠ પૂછવાની શક્યતા રહે છે. થોડા એવા અઘરા પાઠ અને તમને એવું લાગશે કે આ સમજાતું નથી કઈ રીતના સોલ્વ કરવું, પરંતુ જેટલા એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવું એટલા જ તમારે આમાં કરવાના છે અને જે થિયરમ કરાવું એટલા થિયરમ કરવાના છે. ઓકે, તો એટલી જ વસ્તુ કરવાની છે, બીજું કોઈ ચર્ચા તમારે કરવાની નથી. ઓકે, ચાલો. જેટલી વસ્તુ હું તમને શીખવાડું મળશે હવે બુકમાં તમે જેટલું અહીંયા કરાવેલું લખો એટલું જ તમારે આ ચેપ્ટરમાં વેર કરવાનું રહેશે. ઓકે, તો આજે આપણે આ ટાઈપના જે કાલે આપણે ડેરિવેટિવ શીખ્યા એ ટાઈપના એક બે આમ તો 3-4 જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને પછી એક નાનો એવો થિયરમ લઈએ. ઓકે, જેટલી વસ્તુ કરાવવું નહીં એટલું જ આમાં તમારે કરવાનું છે, બીજી ચર્ચામાં તમારે જવાની જરૂર નથી. ઓકે, તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ લઈએ આપણે ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન find the Laplace transformation of following. Okay, so example ले आपने like first number में example ले sin 80. શું કીધું છે sin 80? હવે જો શું કીધું છે find the Laplace transformation of following function આપેલું છે. તો sin 80 નું Laplace transformation શું થાય 8 by s square plus a square થાય a by s square. ઓકે, ચાલો હવે આપણે પહેલી એક રકમ લઈએ sin 80. શું કરવાનું sin 80 સોલ્યુશન જોઈએ એનું. સોલ્યુશનમાં શું કરશો કે આપણું ફંક્શન શું છે f ઓફ t બરાબર શું છે sin 80 છે. f ઓફ t બરાબર શું છે sin 80 છે. તો ફંક્શનનું એક વખત ડેરિવેટિવ કરશો તો sin નું શું આવશે cos 80 આવશે અને a આવશે. તો તમને sin નો લાપ્લાસ ખબર છે a બાય s વર્ગ પ્લસ a વર્ગ થવાનું છે, પરંતુ આપણને શું કર્યું ડેરિવેટિવની મેથડથી સોલ્વ કરવાનો છે. તો ડેરિવેટિવ મેથડમાં ખાસ તમારે ધ્યાન આપવું પડે કયું તમારું ફંક્શન જો એની પર મહત્વનું છે. f ડેશ t લીધું f ડબલ ડેશ t શું થાય માઈનસ a સ્ક્વેર sin 80. ઓકે, પછી આપણે f ઓફ 0 ની વેલ્યુ જોઈએ. f ઓફ 0 મીન્સ કે sin 0 એટલે શું થવાનું 0. f ડેશ 0 ની વેલ્યુ શું આવશે a cos 2
0 તો શું આવશે? એ આવશે. ઓકે, આ વસ્તુ ખબર પડે. હવે જો હું ફોર્મ્યુલા લખું, લાપ્લાસ ઓફ f ડબલ ડેશ ઓફ t ઇઝ ઇક્વલ ટુ એક પાવર ઓછી આવશે, બે પાવર છે એટલે s ની બે પાવર આવી. હવે શું મૂકવાનું? f બાર s નો મતલબ શું થાય? લાપ્લાસ ઓફ f ઓફ t માઇનસ એક પાવર ઓછી ફંક્શન ઓફ 0 માઇનસ s ની એક પાવર ઓછી એટલે 1 અને f ડેશ ઓફ 0. મેં તમને કાલે આ ફોર્મ્યુલા લગાવીશ n માટે. મેં અત્યારે કેટલા માટે લખ્યું છે? 2 માટે લખ્યું. ઓકે, તો લાપ્લાસ ઓફ f ડબલ ડેશ t શું છે? f ડબલ ડેશ t શું છે? તો માઇનસ a નો વર્ગ sin at ઇઝ ઇક્વલ ટુ s નો વર્ગ. લાપ્લાસ ઓફ f ઓફ t શું છે? f ઓફ t છે sin at માઇનસ s. f ઓફ 0 ની વેલ્યુ શું આવી? 0 અને આની વેલ્યુ શું છે? માઇનસ 1. શું છે એ વેલ્યુ? માઇનસ 1. ચાલો, તો હવે આપણે શું કરશું? સાદું રૂપ આપીએ તો માઇનસ a નો વર્ગ 12 આવશે, તો લાપ્લાસ ઓફ sin at આવશે. આ માઇનસ s સ્ક્વેર ના બાજુ લઈ નાખીએ તો શું આવશે? લાપ્લાસ ઓફ sin at આવશે. બરાબર, આગળ 0 છે એટલે માઇનસ a આવશે. માઇનસ કોમન કરીએ, માઇનસ લાપ્લાસ ઓફ sin at તો શું આવશે? a વર્ગ પ્લસ s વર્ગ is equal to minus 8. तो minus minus cancel. तो Laplace of sin at is equal to a by s નો વર્ગ plus a નો વર્ગ. से તમારો શું બને? આન્સર બને. તો વળે તમારો આન્સર બને. ઓકે, તો જનરલી તમે જો તો આપણે sin at નું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવાનું જે આપણને ખબર છે, પરંતુ ડેરિવેટિવ મેથડથી સોલ્વ કરો. કઈ મેથડ? ડેરિવેટિવ. જો તમે આમાં f ડેશ ઓફ t લઈ સ્ટાર્ટ કરેલું હોય, f ડેશ ઓફ t, તો શું આવે? s અને લાપ્લાસ f ઓફ t. તો તમારે અહીં f ડેશ આવે. f ડેશ એટલે કયું ફંક્શન આવે? cos આવે. તો અહીં cos અને sin તો તમે કોમન કાઢી શકે નહીં, તો તમારાથી કોમન નીકળે નહીં, તો આન્સર આવે નહીં. એટલે ખાસ તમારે ડેરિવેટિવ મેથડમાં ધ્યાન આપવાનું. તમારે બે સ્ટેપે અથવા 3 સ્ટેપે અથવા એક સ્ટેપે જવાબ આવે છે તમારે જોવું પડે. એ જ તમારો ફંડા છે, એ જ તમારે જાતે વિચારવું પડે. ઓકે, એટલે જેટલા એક્ઝામ્પલ એમ કરાવું એટલા તમે કરો. એની બહારના નહીં હશે તો ચિંતા કરતા નહીં, કારણ કે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન થોડું એવું અઘરું થશે. ઓકે, એટલે જ આના એક્ઝામ્પલ બહુ જ ઓછા પૂછે છે, આ એક જ પૂછાય છે. ઓકે, તો આ વસ્તુ તમારે ખબર પડી ગઈ. હજી એક એક્ઝામ્પલ લઈએ. રકમ છે તમારી નવી કોઈ રકમ લઈ આપણે. બીજા નંબર એક્ઝામ્પલ આપણે લઈએ કે t રેઝ ટુ n. શું છે? t રેઝ ટુ n. તો t રેઝ ટુ n નો તમને જવાબ બધાને ખબર જ છે. તો હવે આપણે આની ચર્ચા કરીએ તો આપણે સોલ્યુશન જોઈએ. તો ફંક્શન ઓફ t શું થવાનું તમારું? t રેઝ ટુ n થવાનું. ફંક્શન ઓફ t શું છે તમારું? t રેઝ ટુ n થવાનું. હવે તમારે આનું n વખત ડેરિવેટિવ કરવાનું. તમને બધાને ખબર છે કે કોઈ x રેઝ ટુ n એક વખત ડેરિવેટિવ તો n - 1 આવે. બે વખત ડેરિવેટિવ હોય તો n - 2 આવે. ત્રણ વખત હોય તો n - 1 n - 2 x રેઝ ટુ n. n અનંત વખત હોય તો શું આવે? n ફેક્ટોરિયલ. કારણ કે x નું છેલ્લે જે ડેરિવેટિવ શું આવશે? 1. મેં તમને એવું શીખવાડ્યું x ની ટર્મ આગળ 3x નો વર્ગ આવે, 3 × 6x આવે, 6x નું 6 આવે, પછી શું થઈ જવાનું? 0 થઈ જવાનું. એટલે કે n વખત x રેઝ ટુ n નું n વખત ડેરિવેટિવનો જવાબ શું આવે છે? તે તમને ખબર છે કે n ફેક્ટોરિયલ આવે. શું આવે? n ફેક્ટોરિયલ. આથી f ડેશ n વખત n નું ડેરિવેટિવ કરો તો શું આવશે? n ફેક્ટોરિયલ. f ઓફ 0 શું આવે? તો 0 રેઝ ટુ n પાવર શું આવશે? 0 આવશે. તો બધાનો જવાબ 0 આવશે. f ડેશ 0 હોય તો પણ f ડેશ 0 એટલે આમ થશે. તો પણ એની વેલ્યુ શું આવશે? 0. f ડબલ ડેશ 0 શું આવશે? 0. and so on. f n - 1 નો જવાબ શું આવશે? 0 આવશે.
ઓકે, તો આપણે એક્સપાન્શન સિરીઝ મૂકીએ. શું કરીએ આપણે? એક્સપાન્શન સિરીઝની વાત કરીએ તો એક્સપાન્શન સિરીઝ શું આવશે તમારી? લાપ્લાસ ઓફ f raised to n t is equal to Sn Laplace of f of t minus s ની એક પાવર ઓછી f dash sorry f of 0 minus s ની પાછી એક પાવર ઓછી ત્યારે f dash 0 minus s raised to n minus 3 f double dash 0 and so on f ની n minus 1 of 0. ઓકે, આ જવાબ થાય. તો લાપ્લાસ ઓફ fn નો જવાબ શું છે? n ફેક્ટોરિયલ છે બરાબર થાય. n ફંક્શન ડેરિવેટિવ છે ને જવાબ શું છે? n ફેક્ટોરિયલ છે બરાબર s રેઝ ટુ n. લાપ્લાસ ઓફ f ઓફ t ની વેલ્યુ શું છે? t રેઝ ટુ n માઈનસ f ઓફ 0 0 f ડેશ 0 0 f ડબલ ડેશ 0 0. તો બધી વસ્તુ શું આવવાની છે? 0 આવવાની છે. તો જવાબ શું આવ્યો? હવે તો કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ બહાર કાઢી દઈએ. તો લાપ્લાસ ઓફ 1 is equal to s raised to n લાપ્લાસ ઓફ t raised to n. કેટલી વસ્તુ બને? ચાલો, તો 1 નું લાપ્લાસ શું થશે? ચાલો 1 નું લાપ્લાસ શું થશે? કોઈ કહી શકે કે 1 નું લાપ્લાસ શું થાય? તો 1 નું લાપ્લાસ તમને બધાને આવડવું જોઈએ. 1 નું લાપ્લાસ શું થાય? તો અહીંયા ખબર છે 1 બાય s થશે n ફેક્ટોરિયલ 1 બાય s is equal to s raised to n લાપ્લાસ ઓફ t raised to n. કારણ કે આપણે ફાઇન્ડ આઉટ કર્યું કોનું કરવાનું? t raised to n નું કરવાનું. કોનું કરવાનું? t raised to n. તો લાપ્લાસ ઓફ t raised to n બરાબર n factorial by s into s raised to n. So Laplace of t raised to n बराबर n factorial by s raised to n plus 1. n factorial by s raised to n plus 1. ઓકે, તો જવાબ આવી ગયો આપણો. એટલે ખાસ તમારી જે આજે ડેરિવેટિવ ની ખાસ તમારી જે ડેરિવેટિવની ફોર્મ્યુલા છે એમાં કિંમત મૂકતા જવાનું. જેમ સાઇનમાં કેમ મેં તમને કીધું એમ બે સ્ટેપ ઉડી ગયા. ત્રીજા સ્ટેપની પછી શું આવતું? 0 આવતું પ્લસ 0 આવતું. આપણે જેટલો જવાબ જોઈએ છે એટલા સ્ટેપ સુધી મૂકવાનો હોય છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ આનું. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. cos 80 શું છે? cos 80 છે. તો આ એક્ઝામ્પલ જોઈએ આપણે કઈ રીતના સોલ્વ કરીએ. તો cos 80 જે ફંક્શન આપેલું છે તો એની માટે આપણે સોલ્યુશન માટે થોડો એવો વિચાર કરવો પડશે કે જ્યારે તમારે ફર્સ્ટ ડેરિવેટિવમાં કમ્પ્લીટ કરવું હોય તો હું ધારો કે f of t બરાબર શું છે? sin 80. f dash of t બરાબર શું થશે? a cos 80 થશે. અને f of 0 શું થશે? sin 0 બરાબર શું આવશે? 0 આવશે. તો કઈ રીતે આપણે કહેવાનું? લાપ્લાસ ઓફ f dash of t is equal to s એક છે લે પાવર આવશે લાપ્લાસ ઓફ f of t માઇનસ એક પાવર ઓછી f of 0. તો લાપ્લાસ ઓફ f of t શું છે? f dash t a cos 80 આવશે. લાપ s into f of t શું છે? cos 80 આવશે. સોરી f of t શું લીધેલું છે? sin લીધેલું છે. શું આવશે? sin 80. તો આમાંથી a કોમન કાઢે તો લાપ્લાસ ઓફ cos 80 બરાબર s લાપ્લાસ ઓફ sin 80 આપણને cos માંગેલું છે એટલે sin નું આપણે લખી શકીએ તો sin નું શું આવશે? a બાય s નો વર્ગ પ્લસ a નો વર્ગ
બંને બાજુ એ કેન્સલ, તો લાપ્લાસ ઓફ cos at is equal to s by s નો વર્ગ પ્લસ એનો વર્ગ, s by s નો વર્ગ પ્લસ એનો વર્ગ. ઓકે, તો આ રીતના તમે લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, જનરલી બહુ ઇઝી એક્ઝામ્પલ હોય, તમે જોઈને બીકમાં રહેશો કે લાપ્લાસ ડેરિવેટિવથી કઈ રીતના ફાઇન્ડ આઉટ કરું, તો થોડું એવું અઘરું પડશે તમને. બાકી જનરલી આવડી જાય એવું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે એક નવો થિયરમ જોઈએ ઇન્વર્સ માટેનો. કયો થિયરમ જોવાનો છે આપણે? ઇન્વર્સ માટેનો. પરંતુ એની પહેલા હું તમને એક નાનો થિયરમ ઇન્ટિગ્રેશનનો સોલ્વ કરાવી દઉં. ચાલો થિયરમ જોઈએ આપણે. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ integral of function. Okay, Laplace transformation of the integral of a function. તો હવે આપણે એનો પહેલા સેન્ટેન્સ લખી લઈએ. If Laplace of f of t સંકલનના મદદથી લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવું હોય એટલે આપણે શું કહીએ f બાય fs then Laplace of integration of 0 to t function of u du is equal to 1 by s f bar of s. ઓકે, આ પણ એક મોસ્ટ આઈએમપી થિયરમ છે. જેમ ડેરિવેટિવનો થિયરમ મેં તમને કરાવ્યો, સેમ એ જ તમારે ઇન્ટિગ્રલનો થિયરમ છે. બહુ સિમ્પલ થિયરમ છે, આરામથી તમે આન્સર આપી શકો એવો છે. શું કીધું છે કે ઇન્ટિગ્રલ મેથડથી વાત કરવાની છે. જો લાપ્લાસ ઓફ f of t બરાબર આપણે f બાર s વડે દર્શાવો કે આ દર્શાવો, બંનેને શું કહેવાય? લાપ્લાસ જ કહેવાય. ઓકે, જો કોઈનું લાપ્લાસ શક્ય હોય તો એ લાપ્લાસ તમે આ રીતના પણ કરી શકો. કઈ રીતના? તો લાપ્લાસ ઓફ 0 to t નું ઇન્ટિગ્રેશન f of u ફંક્શનમાં u કોઈ મૂકી નાખો અને એટલે u કોઈ વેરિયેબલ ધારેલો એનું ઇન્ટિગ્રેશન કરી નાખો. ક્યાંથી ક્યાં? બાઉન્ડેડ છે 0 to t નું. તેનો જવાબ શું આવે? 1 by s f bar of. ઓકે, તો આ તમારો થિયરમ તમારે પહેલા સાબિત કરવાનો છે. ઓકે, પહેલા આપણે આ થિયરમ સાબિત કરીએ. ચાલો આપણે થિયરમ સાબિત કરીએ. ખાસ આઈએમપી થિયરમ બહુ સિમ્પલ રીતના સાબિત થાય કે જો આ બરાબર આ હોય તો આની બરાબર તમારે આ સાબિત કરવાનું છે. આપણને ખબર છે કે લાપ્લાસ ઓફ f dash of t is equal to s f bar of s minus f of 0. જે આપણે ડેરિવેટિવ ફોર્મ્યુલા શીખી ગયા છે. તો કોઈ ફંક્શન લે ને I of t f of ની જગ્યાએ ઇન્ટિગ્રેશન વાળું ફંક્શન એટલે I of t લેવું છું. I of t બરાબર શું લઉં? 0 to t f of u du. હવે તો આ ફંક્શન I of t બરાબર આવી વેલ્યુ લેવું છું. ઓકે, તો હવે હું આનું ડેરિવેટિવ કરીશ કારણ કે મારા ડેરિવેટિવ ખબર છે I dash of t. તો ડેરિવેટિવ કરીશ, ડેરિવેટિવમાં સંકલન તમારું નીકળી જશે કારણ કે ડેરિવેટિવનો મતલબ શું થાય? ઇન્ટિગ્રેશન હતું એનું ડેરિવેટિવ કરું તો ફંક્શન શું બની જાય? ફંક્શન બની જાય ફંક્શન ઓફ u બની જશે. શું બની જાય? ફંક્શન ઓફ u. અથવા તમારી રકમ જે હોય એ બની જાય. તો રકમ તમારી જે હતી કોને રિસ્પેક્ટમાં હતી? t ના રિસ્પેક્ટમાં. નીચે 0 છે તો એ શું બની જાય? f of t બની જાય. ઓકે, તો હવે હું આનું ડેરિવેટિવ કરીશ કારણ કે મારા ડેરિવેટિવ ખબર છે I dash of t. તો ડેરિવેટિવ કરીશ, ડેરિવેટિવમાં સંકલન તમારું નીકળી જશે કારણ કે ડેરિવેટિવનો મતલબ શું થાય? ઇન્ટિગ્રેશન હતું એનું ડેરિવેટિવ કરું તો ફંક્શન ઓફ u બની જાય. શું બની જાય? ફંક્શન ઓફ u. અથવા તમારી રકમ જે હોય એ બની જાય. તો રકમ તમારી જે હતી કોને રિસ્પેક્ટમાં હતી? t ના રિસ્પેક્ટમાં. નીચે 0 છે તો એ શું બની જાય? f of t બની જાય. ઓકે,
તો I of 0 ની વેલ્યુ શું છે? I of 0. I of 0 તો ફંક્શન ઓફ u. તો ફંક્શન ઓફ u શું છે? કે u ની જગ્યાએ તમે I of 0 ની વેલ્યુ તમે શું મેળવશો? તો I of 0 ની વેલ્યુ તમારે શું આવશે? 0. કારણ કે તમે એક વસ્તુ વિચારો, ફંક્શનની વેલ્યુ 0 મૂકશો, ઓકે, તો 0 હારે સમથિંગ ગુણાકાર એટલે I of 0 ની વેલ્યુ શું આવશે? 0. કારણ કે I of 0 એટલે કે ફંક્શન ઓફ 0 જે પણ ફંક્શન છે 0 છે અને પછી એનું સંકલન શું થાય? 0 બનવાનું એટલે I of 0 બરાબર શું થાય? 0. તો લાપ્લાસ ઓફ I dash of t, આની આપણે શું કયા ફોર્મમાં લખીશું? I ના ફોર્મમાં. I dash of t is equal to s f bar of s શું છે? જોડો f bar of s. f bar of s બરાબર તમે શું મૂકી શકશો? તો તમને હવે ખબર પડી જાય છે કે f bar of s ની જગ્યાએ મારે I લખવું પડશે. તો આમ લખો લાપ્લાસ ઓફ f of t I of t minus I of 0. ચાલો લાપ્લાસ ઓફ I dash t શું છે? f of t છે બરાબર s. I of t ફંક્શન શું છે? I of t ફંક્શન 0 થી t f of u du છે અને I0 શું આવ્યું? 0 આવ્યું. I0 શું આવ્યું? 0 આવ્યું. તો આ s ને ક્યાં લઈ નાખે? નીચે. તો લાપ્લાસ ઓફ 0 થી t f of u du is equal to 1 by s લાપ્લાસ ઓફ f of t. અને જો તમારે આમ ન લખવું હોય તો તમે આમ પણ લખી શકો. અને શું કહેવાય? f bar of s. તો બસ આ તમારે શું કરવાનું? સાબિત કરવાનું. ઓકે, 3 કે 4 લીટીનો થિયરમ હોય, પરંતુ થિયરમ સમજવો બહુ મહત્વનો છે. ઓકે, થિયરમ આ સમજવાનો છે. શું કર્યું? બહુ સિમ્પલ રીતના ખાલી આપણે કિંમત મૂકી દેવાની છે. ફર્સ્ટ તમારે ઇન્ટિગ્રેશન સમજાવવા માટે ડેરિવેટિવની ફર્સ્ટ જે ઓર્ડર હતી એ આપણે થિયરીને ઉપયોગ કરીએ. ઓકે, ખાસ તમે આપણું લખી દેવાનું અને પછી એક વખત સમજવાની ટ્રાય કરજો, આરામથી આવડી જશે એવું છે. તો આપણે શું જવાબ લાવ્યા કે લાપ્લાસ ઓફ 0 થી t f of u du બરાબર 1 by s f bar of s. ઓકે, તમે આવો જવાબ તમે લાવ્યા છો. આ તમારો જવાબ તમે બનાવ્યો. તો હવે હું જો બંને બાજુ લાપ્લાસ ઇન્વર્સ લગાડું તો અહીં બંને બાજુ લાપ્લાસ ઇન્વર્સ લગાડું તો લાપ્લાસ ઇન્વર્સ 1 by s f bar of s is equal to જવાબ શું આવશે? અહીંયા લાપ્લાસ ઇન્વર્સ શું છે? લાપ્લાસ અને લાપ્લાસ ઇન્વર્સ કેન્સલ થઈ જાય તો 0 થી t f of u du આ બની જાય તમારું. ઓકે, આ તમારો શું આવી જાય? જવાબ આવી જાય. મેં તમને હમણાં વાત કરી કે લાપ્લાસ ઇન્વર્સની વાત કરો તો લાપ્લાસ ઇન્વર્સ માટે તમારે શું કરવાનું છે કે આમાં બંને બાજુ લાપ્લાસ ઇન્વર્સ બનાવો તો ધારો કે કોઈ ફંક્શન આપેલું છે જેનું લાપ્લાસ થઈ ગયું છે અને ભાગાકારમાં s આપેલો છે, એનું તમારે લાપ્લાસ ઇન્વર્સ કરવું હોય તો શું કરી નાખવાનું? 0 થી t અને ફંક્શન જે હોય એમાં u મૂકીને એનું સંકલન કરી નાખવાનું છે એટલે તમારો આન્સર આવી જશે. ઓકે, તો હવે આપણે આ ટાઈપનું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આ ટાઈપનું. ફાઇન્ડ ટૂંકમાં લખાય લાપ્લાસ ઇન્વર્સ 1 by s plus n of q
using integral method. ઓકે, થિયરમનો જ ઉપયોગ કરીને તમારે આન્સર આપવાનો છે. ચાલો હવે શું કીધું છે? લાપ્લાસ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, પરંતુ થિયરમનો ઉપયોગ કરીને તમારે આન્સર આપવાનો છે. તો કઈ રીતના આપણે આમાં વિચારશું અને જવાબ લાવવાની ટ્રાય કરશું. ચાલો, કોણ કહેશે? ઓકે, ચાલો. તો આપણને એટલી ખબર છે કે આપણે સંકલનવાળા ફંક્શનનું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરે છે. જે મારી પહેલાં વિકલનવાળા ફંક્શનનું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરતા ને સંકલનવાળા ફંક્શનનું લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો લાપ્લાસ ઇન્વર્સ આપણે વાત કરીએ તો લાપ્લાસ ઇન્વર્સ 1/s s plus a નો ક્યુબ. હવે તમે આનો જે લાપ્લાસ શું બનશે, લાપ્લાસ ઇન્વર્સ શું બને એ પહેલાં વિચાર કરો કે 1/s બ્રેકેટમાં s plus a હોલ સ્ક્વેર આપેલું છે. તો 1/s અને ઇન્ટુ s plus a આપેલું છે. તો કોઈને વિચાર આવે કે આમાં શું કરી શકાય? ચાલો, કે ભાઈ આમાં તમે આવું શીખેલા છો. ઓકે, ચાલો. તો હવે આપણી ફોર્મ્યુલા શું છે? પહેલાં ફોર્મ્યુલાની વાત કરીએ, પછી હું તમને કોઈ વખત સમજાવું. એ ફોર્મ્યુલા એવું છે કે લાપ્લાસ ઇન્વર્સ 1/s 1/s f bar of s is equal to 0 to t f of u ds. જો આમાં x ની પાવર વધારે હોય એટલે એમ n પાવર તો આવી રીતના 0 to t1 t2 t3 એટલે ઇન્ટિગ્રેશન વધારે, પરંતુ અત્યારે આપણે કોઈ જરૂરિયાત છે મેં આ તો એક્સ્ટ્રા માઇનસ માર્ક્સને આપું છું. તો લાપ્લાસ ઇન્વર્સ માટે ફોર્મ્યુલા શું હોવું જોઈએ? 1/s એની બાજુમાં f બાર એટલે કે કોઈ ફંક્શન એવું હોવું જોઈએ કે જેનું લાપ્લાસ થઈ ગયું હોય, એટલે જો f બાર ઓફ s. તો અહીં s તો આવે છે, ચાલો અહીં સમજો, અહીં s તો આવે છે. એની સિવાયની વાત કરીએ, એની સિવાયની વાત કરો, એની સિવાયની વાત શું થાય? s plus a નો ક્યુબ. એનું પહેલા તમે જો અહીંયા શું કીધું છે 0 થી t જે ફંક્શન હોય એમાં જ મૂકવાનું. આ તો 1/s પડ્યો રહેવાનો છે, તો આ ફંક્શન પહેલા બનાવવાનું. તો પહેલા ફંક્શન કોનું બનાવવું પડશે? તમારે ફંક્શન પહેલા t નું બનાવવું પડશે. તો t નું બનાવવા માટે પહેલા આપણે અહીંયા સમજવું પડશે કે s plus a નો ક્યુબ નું શું થશે? s plus a ક્યુબ નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય એ તમારે મને પહેલા કહેવું પડશે. ચાલો, તો પહેલા ક્યુબ આવે છે એટલે કે તમને ખબર હોવું જોઈએ, ક્યુબ આવે છે તમને ખબર હોવી જોઈએ 1/, ધારો કે આપણે લાપ્લાસ છે t n નું લાપ્લાસ શું થાય? n ફેક્ટોરિયલ બાય s રેશિયો n plus 1. હવે તમે આને લાપ્લાસ ઇન્વર્સ લગાડો તો નીચે n ફેક્ટોરિયલ આવી જાય અને શું આવી જાય? લાપ્લાસ ઇન્વર્સ આવી જાય. તો લાપ્લાસ ઇન્વર્સ અહીંયા ઘન છે એટલે નીચે એક ઓછું, અહીંયા n plus 1 એટલે હું આવશે 2 ફેક્ટોરિયલ t નો વર્ગ, પરંતુ s પ્લસ છે એટલે t રેશિયો માઇનસ 80. તો જ s પ્લસ થવાનું છે. તમે યાદ આવી જવું જોઈએ કે આનું શું થાય? s પ્લસ થાય t રેશિયો માઇનસ 80 આવી જશે. ઓકે, તો આ તમારો ફંક્શન ઓફ t બન્યું. શું બન્યું? ફંક્શન ઓફ t બન્યું. તો હવે લાપ્લાસ ઇન્વર્સ 1/s s plus a નો ક્યુબ આનો આન્સર જોઈએ તો એ માટે આપણે ફોર્મ્યુલા શું છે? 0 થી t f of u du. તો 0 થી t f of u એટલે ફંક્શન ઓફ t બનાવવું પડે. મેં પહેલા બનાવીને કોનો s ને મૂકીને બાકીનું જે ફંક્શન હોય એનું લાપ્લાસ મેળવી નાખો ઇન્વર્સ. તો s સિવાયનું જે બાકીનું ફંક્શન છે એનું લાપ્લાસ ઇન્વર્સ જે આવ્યું એ તમારું ફંક્શન ઓફ t થી એમાં આપણે મૂકીએ તો u નો વર્ગ e રેશિયો માઇનસ au બાય 2 ફેક્ટોરિયલ એટલે 2 du. આનો જે સંકલનનો જે જવાબ આવશે એ આ આખાનો ઇન્વર્સનો જવાબ આવે છે. હવે તમે અહીંયાનું સંકલન કરવાનું છે. સંકલન તમને આવડે છે, પરંતુ હું તમને એક વખત શીખવાડી દઉં ફરી વખત, કારણ કે આમાં લિમિટ પણ મૂકવાની છે. ચાલો, સંકલન કઈ મેથડથી કરશું? મેં ઘણી વખત ટૂંકી મેથડ તમને શીખવાડું કે આગળ જતા જેનું વિકલન 0 થતું હોય તો ટૂંકમાં ગણી શકાય. તો લાપ્લાસ ઇન્વર્સ 1/s s plus a નો ઘન
ઇઝ ઇક્વલ ટુ શું કરશું આપણે? ચાલો 1/2 બાર યુનો વર્ગ એમનો યુનો વર્ગ એમનો e રેઝ ટુ માઇનસ a નું સંકલન. તો તરફ શું આવશે? નીચે માઇનસ એ આવશે, પેલું પ્લસ u માઇનસ u સ્ક્વેર નું વિકલન શું થાય? યાદ આવે? આનો હવે વિકલન કરતા જવાનું. u સ્ક્વેર નું વિકલન 2u e રેઝ ટુ માઇનસ a u નું e રેઝ ટુ માઇનસ a u બાય માઇનસ a નું ફરી વખત સંકલન e રેઝ ટુ માઇનસ a u નીચે પાછું માઇનસ a આવે એટલે માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર. ખંડરસર સંકલન છે, બીજું કાંઈ ચિંતા ન કરે. માઇનસ પછી શું આવે? પેલું પ્લસ તો માઇનસ પછી પ્લસ. હવે શું આવશે? 2u નો જવાબ શું આવશે? 2. ઓકે, e રેઝ ટુ માઇનસ a u બાય શું થશે? a સ્ક્વેર. તો જવાબ શું આવશે? e રેઝ ટુ માઇનસ a u નીચે પાછો માઇનસ a આવે એટલે માઇનસ a ક્યુબ થશે. શું થશે? માઇનસ a ક્યુબ થશે. ઓકે, ખબર પડી તમને મેં શું કર્યું? ખાસ નાની નાની વસ્તુ ધ્યાન આપશો તો જ સમજાશે, નકર આ વસ્તુ બધી તમને ઉપર થઈ જશે. ઓકે, તો 0 થી t નું શું આવશે? લિમિટ આવશે. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો u ની જગ્યાએ આપણે t મૂકવાનું છે. તો t સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 80 બાય માઇનસ 8 માઇનસ 2t e raised to minus 80 by a square minus 2 e raised to minus 80 by a cube minus. હવે નીચેની લિમિટ મૂકશું તો નીચેની લિમિટમાં અહીંયા u છે, અહીંયા u છે, તો u બરાબર 0, u બરાબર 0, તો અહીંયા શું હશે? માઇનસ 2 e raised to u બરાબર 0 into a cube. ઓકે, તો સાદું રૂપ આપો. સાદું રૂપ શું થશે? 1/2 આ પહેલું બીજું બીજા સેટમાંથી e રેઝ ટુ માઇનસ 80 કોમન કાઢો. શું કોમન કાઢો? તો પહેલા બીજા ત્રીજા સ્ટેપમાંથી e રેઝ ટુ માઇનસ 80 કોમન કાઢો તો શું આવશે? માઇનસ t સ્ક્વેર બાય 8 માઇનસ 2t બાય a સ્ક્વેર માઇનસ 2 બાય a ક્યુબ માઇનસ માઇનસ પ્લસ 2 બાય a ક્યુબ. ઓકે, આ તમારો જવાબ બને e રેઝ ટુ માઇનસ 80. હજી સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. એક સ્ટેપ આપણે આપી દઈએ. ખાસ મેં તમને શું કીધું? 1/s સિવાયનું જે ફંક્શન હોય એનું તમારે લાપ્લાસ ફાઇન્ડ આઉટ કરીને પછી તમારે એને ફંક્શન ઓફ t કહી દેવાનું અને પછી ફંક્શન ઓફ ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. તો હવે તમે આમાં શું કરી શકશો? 2 રેઝ ટુ a ક્યુબ છે તો 2 અંદર જવા દઈએ તો 2 અહીંયા આવશે અને આ 2 કેન્સલ થઈ જશે. ઓકે, અથવા તમે એલસીએમ લો તો વધારે ઈઝી પડશે. એલસીએમ લો તો a ક્યુબ હું એલસીએમ લઉં છું 1/2 a ક્યુબ. તો એલસીએમ લઈએ તો e રેઝ ટુ માઇનસ 80. અહીંયા a ક્યુબ ગુણાકારમાં આવશે, બધા હારે ગુણાય તો શું થઈ જાય? માઇનસ b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર આવશે. જોડો માઇનસ t સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર આવશે. અહીં આવે તો માઇનસ 2t a આવશે અને માઇનસ 2 પ્લસ શું હોય જાય? 2 હોય જાય. શું કર્યું? a ક્યુબ બાય ક્યુબ. હવે 2 અંદર જવા દઈએ તો 1/a ક્યુબ બરાબર ભાગાકારમાં જવા દઈએ તો માઇનસ t સ્ક્વેર a સ્ક્વેર બાય 2 માઇનસ px માઇનસ 1 e રેઝ ટુ માઇનસ 80. આના ભાગાકારમાં આવશે તો શું આવશે? પ્લસ 1. તો આ એનો લાપ્લાસ ઇન્વર્સ બને. શું બને? આ એનો લાપ્લાસ ઇન્વર્સ બને 1/a ક્યુબ 1 પ્લસ જે મેં લખ્યું છે એ તમારો જવાબ મળે. માઇનસ કોમન કાઢવું હોય તો માઇનસ કોમન કાઢી શકાય. આ બધામાં માઇનસ કોમન કાઢવું હોય તો સારું થવાનું પણ લખીએ તો 1/a ક્યુબ 1 માઇનસ આ બધામાં માઇનસ કોમન કાઢ્યું તો t સ્ક્વેર a સ્ક્વેર બાય 2 પ્લસ 80 પ્લસ 1 e રેઝ ટુ માઇનસ 80. તો આ પણ આન્સર મટીરિયલમાં અહીંયા સુધીનો આન્સર આવ્યો. અહીંયા સુધી સમજો.
જે સુધી તમને ફાવે ત્યાં સુધી તમારે સારું રૂપ આપવાનું રહેશે. ઓકે, તો આમ તમારે આ દાખલો સોલ્વ કરી શકાય છે. હવે હું તમને એક ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ભણાવીશ. શું ભણાવીશ? ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. અત્યાર સુધી શું આવતું હતું? અત્યાર સુધી શું ભણ્યા? તો વિકલનવાળું પદ આપેલું હોય એનું લાપ્લાસ કેમ મેળવવું, સંકલનવાળું પદ આપેલું હોય એનું લાપ્લાસ કેમ મેળવવું. ઓકે, એટલે સંકલન વિકલન કર્યું નથી આપણે. હવે આપણે શીખવાનું છે વિકલન. એના 2 કે 3 એક્ઝામ્પલ લઈશું. એમાંથી 99 એક એક્ઝામ્પલ પૂછાય છે દર વખતે. ઓકે, આ વચ્ચેનું મેં જે 2 લેક્ચર કર્યા છે કાલના આજના, એમાંથી બહુ ઓછું પૂછાય છે, પરંતુ સેફટી માટે આપણું ચેપ્ટર કરતા હોય એટલે કરી નાખવાનું. શું કરીએ છીએ અત્યારે આપણે વિકલન અને સંકલન વાળું સ્ટેપ આપેલું હોય એનું લાપ્લાસ કેવી રીતે મેળવવું, તેની માટે પહેલાં તમારે ફંક્શન ઓફ ટી મેળવવું પડે અને પછી કરવું પડે. હવે હું કરીશું કે લાપ્લાસ હોય એનું વિકલન શું થાય, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જે હોય એનું વિકલન શું થાય એવી આપણે ચર્ચા કરવાની. ઓકે, ખાસ આજનો લેક્ચર જોઈ લેજો, જ્યાં જ્યાં ના સમજે ત્યાં પૂછી લેજો. ઓકે, આ જેટલું રાખીએ, કાલ પાછું નવા આપણે સ્ટેપમાં આનું વિકલન અને સંકલન કરીને કાલ કે પરમના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ઓકે, થેન્ક યુ.